દર્શક મિત્રો, અમે અત્યારે આપને ઉત્તર ગુજરાતની મુલાકાતમાં લઈ જઈ રહ્યા છીએ. ઉત્તર ગુજરાતમાં એક એવા બાળકની અમે મુલાકાત કરી રહ્યા છીએ કે જે બાળકને જન્મથી 9મા દિવસથી એક આંચકી આવવાની શરૂઆત થઈ હતી. પછી આ એના પરિવારનું કહેવાનું એમ થાય છે કે એને બ્લડ પૂરું પીળું થઈ ગયું હતું અને પછી નવું બ્લડ ચડાવ્યું છે અને ત્યાર પછી આ બાળકને જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એ પ્રોબ્લેમ શું છે, હાલની પરિસ્થિતિ શું છે અને નેટસપની પ્રોડક્ટ આપવાથી એને ફાયદો શું થયો છે એ આપણે એમના પરિવાર પાસેથી જાણીએ. શું નામ છે તમારું? મારું નામ રાજપૂત દાનાભાઈ નાગજીભાઈ, ગામ માળકા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. માળકા તમારું ગામ છે, વાવ તાલુકાનું? વાવ તાલુકો. ઓકે. તો હવે આ ભાઈ કોણ છે? મારા ભાઈ છે. તમારા ભાઈ છે. હવે પ્રોબ્લેમની તમે વાત કરો, કેવી રીતે પ્રોબ્લેમની શરૂઆત થઈ હતી અને હાલમાં શું પરિસ્થિતિ છે એની? જ્યારે આ જન્મ્યો ત્યારે 4 દિવસનો હતો. ત્યારે દવાખાને લઈ ગયેલા. દવાખાને લઈ ગયા એટલે સાહેબ કે પીળીઓ થઈ ગયો છે, તેમનું લોહી બદલવું પડશે. બરાબર. એટલે અમે ના પાડી કે લોહી બદલવા નથી સાહેબ, ને રિકવરી હોય તો દવા આપો. સાહેબ કે લોહી તો બદલવું જ પડશે તમારે. ત્યારે અમારા ગામના હતા સાહેબ, તેમને કે લોહી બદલી દો, અમે તમને સાથ આપીશું. ત્યારે અમે લોહી બદલવાનો કોશિશ કર્યું. એટલે ત્યારે નાનો હતો એટલે ક્યાંય ખબર નહીં, સૂતો તો નાનો હતો, ખબર નહીં આ રહી વસ્તુની બદલે લોહી બદલાણ્યું. પછી જ્યારે જેમ જેમ દેખવા જેમ સૂત જ રહેલો, કોશિશ કરેલો, ડોક્ટરને બતાવેલા, વાવ, થરાદ, પાલનપુર, ડીસા બધી હોસ્પિટલો બતાવેલા. એટલે કે દવા લો, ચાલુ રિકવરી થઈ જશે. દવા લેવાથી થોડોક પ્રોબ્લેમ વધારે જ થતો હતો. પ્રોબ્લેમ વધતો જ હતો, દવા લેવાથી પરિણામ આવતું નહોતું, રિકવરી. આયુર્વેદની પણ બહુ દવા કરાવેલી. હા. અને મેન કયા કયા ડોક્ટર પાસે દવા લીધેલી આપણે? અહીંયા પહેલા વિપુલ નાયક હતા. હા. વિપુલ નાયક પાસે હિરણભાઈ પટેલ હતા. હા. એમની પાસે દવા ચાલુ 7 વર્ષ રહી. એ લોકોનું કહેવાનું શું થતું હતું? દવા ચાલુ રાખવી પડશે. અચ્છા. તો દવા ચાલુ રાખવાથી કોઈ ફરક? 6 વર્ષ મેં કમ્પ્લીટ દવા રાખી, પણ એની પોઝિશન કે તો ધીરે ધીરે મટશે. હા. આવી વાત કરી, પણ પોઝિશન પાસે ખર્ચમાં બીજું થોડુંક વધારે થતું હતું. હા. હા. એટલે પછી દવા છોડી દીધી કે દવા આના પ્રોબ્લેમ રહેતા હોય તો પછી કોઈ દવા હા, ખર્ચ કરવાનો કોઈ મતલબ પણ નથી. બરાબર. તો હવે દોસ્તો, આપણે એની પરિસ્થિતિ આ બાળકની જોઈએ કે આ બાળક અત્યારે કઈ પરિસ્થિતિમાં છે. અત્યારે આ જે પરિસ્થિતિમાં બાળક છે, તો તમે જે કહેતા હતા ભાઈ, આ આગળ પરિસ્થિતિ આજથી 1 મહિના પહેલાની પરિસ્થિતિ શું હતી? 1 મહિના પછી કે આંચકો એને બહુ આવતો હતો. દિવસમાં 1 2 વાર આંચકો આવે. એટલે એ આંચકો ત્યારે ગરાઈ જતો બહુ, આમ પગ ઊંચો કરે તો ગરાઈ જતો હતો. અને બીજું, અને અહીંયા ચાંદા બહુ પડેલા, ગોમડા માથા ઉપર થતા હતા. ત્યારે દવા મેં ચાલુ કરવામાં આવ્યો, પાવડર. હા. ચોકલેટ પાવડર આવે છે. બતાવો તો જરા, ચોકલેટ પાવડર ક્યાં છે? આ ચોકલેટ પાવડર છે. હવે આપણે દર્શક મિત્રો, આ વાંચી રહ્યા છો ને, આ ચોકલેટ ફ્લેવરમાં બાળકો માટેનું ન્યુટ્રાસ્યુટિકલ એટલે કે એનો પૂરક આહાર છે. કોઈ આંચકીની દવા નથી અને કોઈ ચામડીના રોગની દવા નથી, પણ બાળકના શરીરમાં જે પોષક તત્વોની ખામી આજના સમયમાં ખાસ અને ઝેરી તત્વો વધારે જાય છે, જેના કારણે બાળકોના આવા પ્રોબ્લેમો થાય છે. એ કોઈ મેડિકલ સાયન્સની મતલબ એલોપેથી દવા લેવાથી એને કોઈ રિકવરી આવતી નથી. તો આ પાવડર ચાલુ કરાવ્યો છે એને કેટલો સમય થયો છે? અત્યારે 28 દિવસ ચાલુ છે. એક ડબ્બો ખાલી થઈ ગયો છે અને બીજો ડબ્બો ચાલુ છે. એટલે એમાં કહેવાનો મતલબ 100%માંથી 20% અત્યારે રિકવરી 1 મહિનાની અંદર આવી ગઈ. અચ્છા, હવે આપણે એ બતાવો, રિકવરી કોને કહેવાય, શું શું રિકવરી છે એ તમે મને બતાવો. કે આર્યો જ્યાં બેઠતો, આંચકો એક પગ થતો એટલે બહુ રાડ પાડતો. પેલો તો રાડ પાડતો એટલે આ સીધો પગ કરે એટલે આ ના થાય. આ સીધો અત્યારે આ 2 કરી શકે, અને જો અત્યારે દબાઈને કરવું હોય તો કરી શકે. બરાબર છે. અને આ પગની અંદર અહીંયા દેખો, આ જે છે ને, આ બહુ ચીટા પડી જતા અને ગુમડા થતા, ઈ અને આને ફાટી જતા બહુ. આમ અત્યારે રિકવરી છે. તો અત્યારે ચામડીમાં સંપૂર્ણ રિકવરી છે. આ એને એક ફાયદો, પહેલો ફાયદો છે. અને આની પાછળ અહીંયા ગુમડા થતા, અત્યારે આ જો આ ચાલુ જ છે, પણ અત્યારે મટે છે. અત્યારે ગુમડા છે નહીં. હા, અત્યારે એમ નથી, અહીંયા ગુમડા રહેતા. ગુમડા ઉનાળામાં અને શિયાળામાં બહુ રહેતા. બરાબર છે. તો એ ગુમડા નથી. બીજું, એની આજે ચામડીમાં ચમક દેખાય છે કે નહીં? ચમક દેખાય છે. દેખાય છે ને? ચમકિયાની લાઈટ દેખાય છે. આ લાઈટ દેખાય છે. અને બોલવામાં પેલા અચકાતો નહીં, અચકાતો નથી અત્યારે. શું નામ છે ભાઈ તારું? લાલુભાઈ. લાલુભાઈ. તારા બાપુજીનું નામ શું છે? નાગજી. નાગજી. ઓકે, સરસ. તો હવે તમે જે આંચકીની વાત કરો છો, તો આ બાળકને આંચકીનો પ્રોબ્લેમ સોલ્વ થતો જાય છે કે? હા, સોલ્વ છે ને? બરાબર. બીજું, ચામડીમાં તમે કહો છો કે જે ચાંઠા પડી જતા હતા,
એ નથી, માથામાં ગુમડા થતા હતા એ નથી, આટલી રિકવરી માત્ર 28 દિવસમાં છે. 28 દિવસમાં હજી શરૂઆત છે ને? શરૂઆત. આ બાળકની ઉંમર કેટલી છે? ઉંમર 14 વર્ષ. 13 વર્ષ પૂરા થયા 14મું ચાલે છે, આવું કહી શકાય ને? હા. તો જન્મથી જ જે પ્રોબ્લેમ હતો અને તમે કીધું કે ઘણા બધા ડોક્ટરોએ ટ્રીટમેન્ટ આપેલી છે એને સોલ્વ નથી કરી શક્યા, તો માત્ર એક આયુર્વેદિક પ્રોડક્ટ અને 28 દિવસમાં આ બાળકના આંચકીવાળો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે, ચામડીનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે, અને બીજું આજે ઉઠવાની કોશિશ કરે છે. આમાં પહેલાં શું થતું હતું? ઉઠી નહીં કેતો, એને તાકાત કરી હાથે આમ હાથ રાખવો પડતો ઉઠવા માટે, પણ અત્યારે એને ઓટોમેટિક તાકાત કરે છે. તમે કે ગોઠવાની વાત કરતા હતા, આની જ વાત કરતા હતા? કે એને પેલા બોલતો કે મને ઊંઢાડો ઠંડી વાવે છે, બરોબર, અત્યારે એની મચે ઊંઢી લે, એને તો ઠંડી વાવતી હોય તો એની મચે ખેંચી અને ગોદડું ખેંચીને ઊંઢી લે છે. ઓઢી લે છે, બરાબર છે. તો આ પણ મતલબ એના મગજમાં પણ કંઈક ચેતના આવી છે, શરીરમાં શક્તિ આવી છે, અને સ્નાયુઓ થોડા ધીમે કરતા વર્કિંગમાં આવે છે, બરાબર ને? તો આને આપણે પૂરો કોર્સ કદાચ કરાવીએ તો તમને આમ આશા કેવી બંધાય છે કે આને સારું થઈ શકશે? 100% લાગે છે, કેમ કે 28 દિવસમાં આ થતો હોય હા. તો ક્રોસ કરવાનું કહું. બરાબર છે. તો 28 દિવસમાં. હા, બરાબર છે. તો દાદા, તમને આ પરિણામથી આમ સંતોષ ખરો? સંતોષમાં. સંતોષ છે ને? હા, સંતોષ. સરસ. તો તમે જે જાણકારી આપી છે એ બદલ તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર.